હરે કૃષ્ણ. આપ સૌનું અમારા ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સૌ જોઈ રહ્યા છો એકાદશીનું મહત્વ. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહે છે. તે મન અનુકૂળ ફળ આપનારી હોવાથી તેને ફળદા એકાદશી કહે છે. તે બધી જ કામના પૂર્ણ કરે છે, માટે તેને કામદા એકાદશી કહે છે. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર આ એકાદશીની મહિમા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે. શ્રી કૃષ્ણ ભગવાન ઉત્તરમાં કહે છે કે એક વખત આ જ પ્રશ્ન રાજા દિલીપે તેમના ગુરુ વશિષ્ઠ મુનિને પૂછ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન આગળ કહે છે કે પ્રાચીન સમયમાં રત્નપુર નામનું એક રાજ્ય હતું, જ્યાંના રાજાનું નામ હતું પુંડરીક. તે એક ખૂબ જ યશસ્વી અને અનેક આશ્ચર્યયુક્ત રાજા હતા. તેમના મહેલમાં કેટલાક ગંધર્વ અને અપ્સરાઓ સંગીત કાર્યક્રમ પ્રસ્તુત કરતા હતા. તેમના રાજ્યમાં લલિત અને લલિતા નામના પતિ અને પત્ની નિવાસ કરતા હતા. તે બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે એકબીજાથી અલગ થતા જ વ્યાકુળ થઈ જતા હતા. એક વખત આવા જ એક સંગીત કાર્યક્રમમાં લલિત મધુર ગાન પ્રસ્તુત કરતા હતા. એ દિવસે કોઈ કારણસરથી તેમની પત્ની લલિતા ત્યાં ઉપસ્થિત ન હતા. કાર્યક્રમ દરમિયાન લલિતને લલિતાનો ખ્યાલ આવી ગયો અને તે વિચલિત થઈ ગયા અને તેમનો અવાજ ભંગ થઈ ગયો. એક ખૂબ જ ઝેરીલો નાગ લલિતના સંગીતને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમણે રાજા પુંડરીકને જઈને કહ્યું કે લલિતે પોતાની પત્નીનું સ્મરણ કરતા તમારો ઉપહાસ કર્યો છે, તમારી જ સભામાં તમારું અપમાન કર્યું છે. રાજા અત્યંત ક્રોધિત થઈને લલિતને એક નરભક્ષક રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો. તે જ સમયે લલિત એક વિશાળ મહારાક્ષસમાં પરિવર્તન પામી ગયો. તેમના મુખમાંથી અત્યંત ભયંકર અગ્નિ વહી રહી હતી. આ રાક્ષસના રૂપમાં તેમના શરીરમાં ખૂબ જ પીડા થવા લાગી અને તે બધાથી દૂર ભાગીને એક જંગલમાં રહેવા લાગ્યા. પોતાના પતિને આ રૂપમાં જોઈને લલિતા ખૂબ જ દુઃખી થઈ અને તે પણ પોતાના પતિની પાછળ પાછળ જંગલમાં રહેવા લાગી. તે દિવસ રાત પોતાના પતિ માટે સમાધાન શોધતી રહી. એક વખત તે અજાણ્યે શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચી અને તેમને પ્રણામ કર્યા. તે જ ઋષિને પ્રાર્થના કરવા લાગી કે તે પોતાના પતિની દયાહીન હાલતનું સમાધાન કરે. શૃંગી ઋષિએ તેમને ચૈત્ર શુદ્ધ એકાદશી એટલે કે કામદા એકાદશીના વ્રતનું પાલન કરીને તેનું ફળ પોતાના પતિનામાં સમર્પિત કરવાની સલાહ આપી. ઋષિની સલાહ અનુસાર લલિતાએ કામદા એકાદશીના વ્રતનું પાલન કર્યું અને તેનું ફળ પોતાના પતિનામાં સમર્પિત કર્યું. તે જ સમયે લલિતે રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવી અને લલિત અને લલિતા સુંદર વસ્ત્ર અને આભૂષણોથી આલંકિત થઈને સ્વર્ગલોકમાં પહોંચી ગયા. વશિષ્ઠ ઋષિ રાજા દિલીપને કહેવા લાગ્યા કે હે રાજન, આ એકાદશીના વ્રતનું વિધિપૂર્વક પાલન કરવાથી આપણા બધા જ પાપો નષ્ટ થાય છે. આ એકાદશી પરમ પવિત્ર કરવાવાળી છે અને તે ઉત્તમ લાભ પ્રદાન કરવાવાળી છે. તો અમને પણ આશા છે કે તમે આ એકાદશીના વ્રતનું પાલન કરીને ભક્તિપથમાં આગળ વધવાનો પ્રયાસ કરશો. હરે કૃષ્ણ.